ગુડ મોર્નિંગ. હવે આપણે આજે જે ટેગ જોશું એ લિંક ટેગ છે. લિંક ટેગ એટલે શું? પહેલી વાત તો એ આવે છે, બરાબર. તમને ખબર હશે, તમે ગૂગલમાં કાંઈ પણ સર્ચ કરો, કાંઈ પણ વસ્તુ, તો તમને ખબર તમારી સામે લિસ્ટ આવે, તમે ક્લિક કરો એટલે એ પેજ ઉપર સીધું તમે જતા રહ્યો છો, એટલે કે રીડાયરેક્ટ થાવ છો. તો એ જે ઉપયોગ હોય છે એમાં જનરલી લિંક ટેગનો ઉપયોગ થતો હોય છે. લિંક અલાઉસ a linking other HTML documents or imaging to the HTML document. શું કરવાનું કે ભાઈ એ જ્યાં તમે લિંક કર્યું હોય એક ડોક્યુમેન્ટ ઉપરથી બીજા ડોક્યુમેન્ટ ઉપર જવાની. Link are used for navigation between many different web pages containing HTML documents and images. શેના માટે હોય? નેવિગેશન એટલે શું કે હું અહીંયા ક્લિક કરું તો બીજા પેજમાં જાઉં, ત્યાં ક્લિક કરું તો પાછો આ પેજ ઉપર આવી જાય, એના માટે લિંક ટેગ હોય છે. or clicking hypertext it will link to other web page. જ્યાં તમે ક્લિક કરો છો, બરાબર, ત્યાં તમને એની લિંક મૂકવામાં આવે છે, એનું નામ મૂકવામાં આવે છે. આપણે પ્રેક્ટિકલમાં જોશું. hypertext will be displayed in different in web browser. હાઇપરલિંક જ્યારે તમે જોવા જાવ છો જે બ્રાઉઝરમાં અલગ રીતે જોવા મળે છે. it will display with blue color with underline, and when mouse cursor is rolled over it, the standard arrow shaped mouse cursor change into the hand shape mouse cursor. શું કહે છે કે એની નીચે અંડરલાઈન હોય છે, બ્લુ કલરના અક્ષર થઈ જાય છે, અંડરલાઈન હોય છે. જ્યારે તમે માઉસનો એરો ને આમ લઈ જાઓ, બરાબર, તો જ્યાં તમને નોર્મલ એરો જોવા મળે છે એની બદલે શું થઈ જાય, હાથના પંજાનો સિમ્બોલ આવી જાય. આમ તમે ક્લિક કરતા હોય માઉસને એવી રીતે, તમે જે માઉસને પકડીને ક્લિક કરો ને એવી રીતે એનો સિમ્બોલ આવી જાય. A hyperlink in a page is an area that when the user clicks takes you to another page or site. શું છે કે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જવા માટે આનો ઉપયોગ થાય છે. Hyperlink can be generated by putting a text between a tag અને /a tag. આ બે ટેગની વચ્ચે તમે જો હાઇપરલિંક મૂકવાથી આવી ક્લિક જનરેટ થાય છે. ક્લિકિંગ લિંક will either, બરાબર, જોઈએ ચલો આગળ અમે. jump one section to another within the same web page which is called a page jump. જો એક પેજમાં પણ થઈ શકે અને અલગ અલગ પેજમાં પણ થઈ શકે, બરાબર. લિંક ટુ અનધર પેજ વિધિન યોર ઓન વેબસાઇટ. લિંક ટુ અનધર વેબ પેજ ફ્રોમ ડિફરન્ટ વેબસાઇટ. તમે બીજી વેબસાઇટનું પણ લિંક કરી શકો અને તમારા વેબસાઇટનું પણ લિંક કરી શકો. તો ચલો આપણે જોઈએ કે એનું એક્ઝામ્પલ જ જોઈએ, બરાબર. તો લિંક ટેગની અંદર આપણો પહેલો જે ટેગ આવી રહ્યો છે એ આપણે જોઈ પહેલા, પણ એ પહેલા તમારે જાજુ એવું મહેનત કરવી પડશે. મતલબ કે એના માટે તમારે કયો ટેગ શીખવો પડશે? આપણે લાસ્ટ લાઈન જોઈ, કયા ટેગમાં લિંક મુકાશે? એ ટેગની અંદર. જો લિંક ટેગનો પહેલો તમારે કાંઈ પણ કરવું હશે તો એ ટેગ તમારે શીખવો પડશે, બરાબર. કન્ટેનર ટેગ છે. It is used to put hyperlink in web page. It is also useful to adding internal or external links. A tag is a tag used to create a anchor tag. કીધું anchor tag can be used two purpose: create hyperlink, name a target location in the document. ચલો જો કેવી રીતે સિમ્પલ એનું સોબર એક્ઝામ્પલ છે. કાંઈ સહેલામાં સહેલી ટેગ છે. જો સૌથી પહેલા આપણે શું કરશું? મિનિમાઇઝ કરી દીધું. વિન્ડોઝ આથી આપણે નોટપેડ લખશું. ચલો નોટપેડ ઓપન થઈ ગયું, મેક્સિમાઇઝ કરી દીધું. આ જનરલ HTML હેડ, એની અંદર ટાઇટલ, એમાં શું લખું છું? ફર્સ્ટ ફાઇલ. એટલે ઓવર HTML. આ ફાઇલને સેવ કરું છું. આ ફાઇલનું નામ હું આપું છું? FIRST બરાબર. ફર્સ્ટ ફાઇલ .html. તમારે કાંઈ પણ લિંક જનરેટ કરવી હશે તો કયો ટેગ કીધો? એ સ્મોલમાં પણ ચાલશે, કેપિટલમાં પણ ચાલશે. અહીં લખું છું ગો ટુ, જે આપણે ફાઇલ બનાવું, ગો ટુ સેકન્ડ ફાઇલ. સેવ કરી દઉં છું. ચાલો પહેલાં ફર્સ્ટ ફાઇલને ઓપન કરીએ.
ફર્સ્ટ ફાઇલમાં મેં શું લખ્યું છે જોઈએ, ગો ટુ, જો કઈ લિંક તો આવતી નથી. મેં આપણે કીધું ને કે માથે હું માઉસ કરીશ તો વહી જવું જોઈએ, તો એના માટે એક્ઝામ્પલ જોવું પડે એકવાર તમારે. શું લખવું પડશે? પેલા તો જો શું આવ્યું, કેપિટલ કે સ્મોલ એ હું બોલીશ તમને સમજાવવા માટે, બરાબર, પણ ક્યારેક પણ ખોટું નહીં હોય. જો કેપિટલ એ છે, આપણે પેલા ટ્રાય કરી લેવાની, કેપિટલ એ. ચલો સેવ આપી દીધું, રિફ્રેશ. ફેર પડ્યો નહીં. તેના માટે જો શું આપ્યું છે, HREF. પણ એ પેલા આપણે આ ફર્સ્ટ ફાઇલ બની ગઈ ને, હવે આપણે આપી દઈએ બીજું નોટપેડ ઓપન કરી દઉં. આમાં પણ પેલા સેમ કરી રાખવાનું. એને પણ સેવ કરી લો. ફાઇલનું નામ આપશું સેકન્ડ ફાઇલ ડોટ HTML. થઈ ગયું. હવે જો લિંક આવતી નથી. આપણે અત્યારે આપણી સામે ફર્સ્ટ ફાઇલ ઓપન છે અહીંયા, બરાબર છે, અને નોટપેડની અંદર ફર્સ્ટ અને સેકન્ડ ફાઇલ. હવે મારે HREF ઇક્વલ ટુ ડબલ કોટમાં હું SECOND ફાઇલ ડોટ HTML ડબલ કોટ પૂરા સેવ કરી દઉં છું. રિફ્રેશ આપું છું, આવી ગઈ. હવે હું જ્યારે આની જો સિમ્બોલ એ બદલી ગયો, દેખાય છે આ નોર્મલ સિમ્બોલ, આ જો હેન્ડ સિમ્બોલ આવી ગયો. હવે મેં શું કર્યું છે કે હું જ્યારે આ લિંક મેં લિંક કોને બનાવી કે હું શું નામ આપ્યું, ગો ટુ સેકન્ડ ફાઇલ. એટલે કે જ્યારે હું આની ઉપર ક્લિક કરીશ તો મારી ફાઇલ જો ત્યારે ઓપન કઈ છે, ફર્સ્ટ ફાઇલ ડોટ HTML. જ્યારે હું આની ઉપર ક્લિક કરીશ તો ઓપન કઈ થવી જોઈએ, સેકન્ડ ફાઇલ HTML. આવી ગયું. જો અહીંયા નામ આપું તમને વધારે ખ્યાલ આવશે. BR ટેગ નો ઉપયોગ કરવાથી લાઈન નીચે આવશે. ફાઇલ ગઈ આપણી ઓપન છે, જોઈ લો. બ્રાઉઝરમાં ફર્સ્ટ HTML છે. રિફ્રેશ આપું છું, આવી ગઈ નીચે. હવે હું આ ફાઇલ ઉપર ક્લિક, ધીસ ઇઝ ફર્સ્ટ ફાઇલ, હું અહીં ક્લિક કરીશ તો મારી ફાઇલ ક્યાં રીડાયરેક્ટ થશે, ધીસ ઇઝ સેકન્ડ ફાઇલ. આવી ગયું, સમજણ પડે. અને અહીંયા પણ સેકન્ડ ફાઇલ. હવે તમે જોવા જાઓ કે આપણે બે ફાઇલ છે ને ડેસ્કટોપ ઉપર મારા ફોલ્ડરની અંદર એક જ જગ્યાએ સેવ કરી છે, બરાબર, એટલે ઓપન થઈ જાય છે. હવે જો સેકન્ડ ફાઇલ છે, બરાબર, એનાથી હું શું કરું છું, કટ કરીને કઈ ડ્રાઈવમાં મૂકું છું, ઈ ડ્રાઈવની અંદર, બરાબર. તો હવે જ્યારે હું અહીંયા મારી ફાઇલ ઓપન કરી હશે, મેં રિફ્રેશ આપું છું, મારે ગો ટુ, જો યોર ફાઇલ વોઝ નોટ ફાઉન્ડ. હવે એને ફાઇલને આપણે શું કરવાનું, પહેલા આ ફાઇલને ઓપન કરી લેવાની. સેકન્ડ ફાઇલ કઈ ડ્રાઈવમાં પડી છે, ઈ ડ્રાઈવમાં, અને ઓલી પડી હતી ડેસ્કટોપ ઉપર, એટલે કે સી ડ્રાઈવમાં. સેકન્ડ ફાઇલને ઓપન કરવાનું. ચલો આ પાથ આવ્યો. આ પાથને રાઈટ ક્લિક કરી અને કોપી કરી લેવાનું. અને આપણે જ્યાં લિંક ઓપન કરી છે ફર્સ્ટ ફાઇલની અંદર સેકન્ડ ફાઇલ લખ્યું છે ત્યાં શું કરી દેવાનું, રાઈટ ક્લિક કરીને પેસ્ટ આપી દેવાનું, બરાબર. સેવ કરી લીધો, ઈ ડ્રાઈવમાં આવી ગયું. હવે જોવાનું પાછું રિફ્રેશ, બે કાપી દેવાનો, રિફ્રેશ થઈ ગયું. જેવું કર્સર કરીશ ને
અને તમને જો અહીં નીચે જોવા મળશે, અહીંયા જોજો, જ્યારે મારો પોઈન્ટ ખાલી એરા ઉપર જશે, જો અહીંયા આખો પાથ બતાવશે, ક્લિક કરીશ, આવી ગયું ઈ ડ્રાઈવ. જો આ ફાઇલ તમારી ક્યાં હતી? સી ડ્રાઈવની અંદર. જ્યારે મેં ક્લિક કર્યું તો કઈ ફાઇલ જવી છે? સેકન્ડ ફાઇલ ઉપર, તો આવી ગઈ ઈ ડ્રાઈવ. બરાબર. હવે હું અહીંથી શું ઓપન કરીશ? અહીં ક્લિક કરીશ, મારે એને HREF ટેક્સ સેકન્ડ ફાઇલની અંદર આપવો પડશે, તો હું અહીં આપી સેકન્ડ ફાઇલની અંદર HREF કોપી. હવે તમને માની લો કે પાથની કંઈ ખબર જ નથી, તમને કેમ પાથ કોપી કરવો તમને મગજમાં નથી આવતું, તો શું કરવાનું? સેકન્ડ ફાઇલ પાસે જવાનું, ફાઇલ ક્યાં પડી છે જોઈ લેવાનું, ચલો એને ઓપન કરી લેવાની. કર્યું? આ ફાઇલને, આ પાથને શું કરવાનો? કોપી કરી લેવાનો. અને એ ક્યાં લિંક મૂકી છે આપણે? બરાબર, આ તો આપણી ઈ ડ્રાઈવની ફાઇલ છે. જ્યારે આપણે હવે હું જ્યારે આ સેકન્ડ ફાઇલની અંદર હું ક્લિક કરીશ તો ફર્સ્ટ ફાઇલને જવાનું, તો ફર્સ્ટ ફાઇલ ક્યાં પડી? આપણી ડેસ્કટોપ ઉપર. ચલો મિનિમાઇઝ કરી દો. ક્યાં ગયું ડેસ્કટોપ? આ દર્શિત નામનું ફોલ્ડર, અને આપણી ફાઇલ ક્યાં ગઈ? ફર્સ્ટ ફાઇલ આ રહી, એને ઓપન કરી. ચલો આને કોપી કરી, આ કોપી કરી લેવાનો, અને આપણે લિંક ક્યાં મૂકવાની છે? સેકન્ડ ફાઇલમાં. આની અંદર કંટ્રોલ વી પેસ્ટ કરી દેવાનું. ગમે એવડો પાથ હોય એનો કોઈ મેટર નહીં રહે, તમે ગમે એટલી એ કોઈ ટેન્શન નહીં લેવાનું. હવે બધા હું બંધ કરી દઈશ. બરાબર, હું પહેલાં કઈ ઓપન કરીશ? મારી ફર્સ્ટ ફાઇલ. ફર્સ્ટ ફાઇલ ઉપર ક્લિક કરીશ, અહીં ગો ટુ, ક્યાં જશે? ઈ ડ્રાઈવમાં આવી ગઈ. પણ જો હજી કંઈક આપણી ભૂલ છે, ગો ટુ ફર્સ્ટ ફાઇલ FIRST FILE ત્યાં જતું નથી, તો એનો પ્રોબ્લેમ શું હતો? સેકન્ડ ફાઇલમાં જોઈ લેવાનું આપણી ભૂલ ક્યાં છે. બરાબર, સેકન્ડ ફાઇલમાં ભૂલ ક્યાં છે આપણી? જો ચલો દેખાય છે ક્યાંય? તો પછી ક્યારેક એવું પણ થતું હોય કે પાથ તમારો ખોટો હોય, એવો ઇસ્યુ આવતો તો જોઈ લેવાનો, પાથ જોઈ લેવાનો. મને કંઈ ભૂલ નથી ને, કોપી કરી દેવાનો પાથ. બરાબર, અને પાછું જોઈ લેવાનું, પેસ્ટ કરી દેવાનું. ચલો સેવ, સેવ આપી. હવે સેવ કરી દેવાનું, ભૂલવાનું નહીં, સેવ ખાસ કરવાનું. રિફ્રેશ આપી દેવાનું, ક્લિક કરો. હજી આપણું અહીં આવતું નથી, એનો મતલબ એમ કે આપણો કંઈક પાથ છે એ મિસ્ટેક છે. પછી શું કરવાનું? આગળનો આ કીવર્ડ બ્રાઉઝરનો હોય છે, એ કાઢી નાખવાનો. ચલો સેવ, કંટ્રોલ S કરી દીધું, પાછું રિફ્રેશ કરી દેવાનું એકવાર. સેકન્ડ ફાઇલ, આ શું કામ સેકન્ડ ફાઇલ અહીંયા ઓપન નથી થતી? કારણ કે આપણે જ્યારે આ ફાઇલ સેવ કરી હતી ત્યારે આપણી સી ડ્રાઈવમાં હતી. બરાબર, સેવ કરી દઈ છે આપણે, બંધ કરી દઈ છે. પછી જે આવવાનું ઈ ડ્રાઈવમાં, ઈ ડ્રાઈવમાં ફાઇલ મૂકી હતી. ચલો રાઈટ ક્લિક કરી, ઓપન વિથ નોટપેડ. જો એની અંદર કઈ ફેરફાર નથી થયો. શું કામ નથી થયો? કે આપણે કટ કરીને અગાઉ મૂકી દીધી. હવે લખી નાખવાનું HREF, સ્મોલમાં લખો તો બી ચાલશે, અને કેપિટલમાં લખો તો બી ચાલશે. ચલો અહીં બે વચ્ચે પાથ કયો કોપી કરી દેવાનો? આવડા સી ડ્રાઈવરો. સેવ થઈ ગયું, બંધ કરી દેવાનું. હંમેશા યાદ રાખવાનું, ફાઇલમાં ફેરફાર કરતા હોય તો ફાઇલ બંધ કરી અને પછી ફેરફાર કરવાનો ઓપન કરીને. આ HTML ફાઇલ છે, જો તમારે એને નોટપેડમાં ઓપન કરવી હોય કોઈ પણ HTML ફાઇલને, તો રાઈટ ક્લિક કરી ઓપન વિથ નોટપેડ. ચલો હવે આપણે પહેલા ફાઇલ ઓપન કરશું, આપણે દર્શિતની અંદર જશું. બધું બંધ કરી દો. એમાં ફર્સ્ટ ફાઇલ, ચલો ફર્સ્ટ ફાઇલ ઓપન થઈ ગઈ. હું ક્લિક કરું છું, ક્યાં આવી ગયું? સેકન્ડ ફાઇલ ઉપર. હું સેકન્ડ ફાઇલ ઉપરથી પાછું મારે ફર્સ્ટ ફાઇલ ઉપર જમ્પ કરવો છે, તો ફર્સ્ટ ફાઇલ, સેકન્ડ ફાઇલ, ફર્સ્ટ ફાઇલ, સેકન્ડ ફાઇલ, ફર્સ્ટ ફાઇલ. રેડી? અલગ અલગ ડ્રાઈવમાં હોય તો તમારે આવી રીતે પાથ આપવા પડે છે. અધરવાઇઝ જો બે એક જ જગ્યાએ ફાઇલ પડી હોય, એક જ ફોલ્ડરની અંદર એક જ જગ્યાએ, તો તમારે આખો પાથ આપવાની જરૂર છે નહીં. તો ખાલી ફાઇલના નામ જ લખવાના રહ્યા અહીંયા HREF બંને ફાઇલમાં. ઓકે, ચલો હવે આગળ જોઈએ ટેગમાં. ચલો જો સેવ પ્રોપર્ટી છે. બરાબર, પણ એ પહેલા તમે જુઓ, અહીંયા નેમ એની એક પ્રોપર્ટી આપી છે, નેમ, નેમ ઇક્વલ ટુ વેલ્યુ. સપોઝ હું એમ કરું છું, નેમ ઇક્વલ ટુ દર્શિત સ્પેસ, ફર્સ્ટ ફાઇલમાં મેં ફેરફાર કર્યો છે. બરાબર, તમને કંઈ જોવા મળશે નહીં, તમને યાદ રાખવા માટે ખાલી એના માટે છે. પછી આ કાઢી નાખો. હવે આપણે ટેગ બીજો જોવામાં આવે છે, અને એટ્રીબ્યુટનો શેપ જોઈ લઈએ, SHAPE. શેપમાં બાય ડિફોલ્ટ
શું ક્યાં ક્યાં આપ્યા છે? સર્કલ પોલી, હું પોલી આપું છું, POLY, સેવ, પૂરું. અહીંયા આવીને શું કરીશ? રિફ્રેશ. તો તમને કાંઈ એમાં જ ફેરફાર થશે નહીં. આપણે ડાઉનલોડ નહીં જોશું ત્યારે ફાઇલનું એક એક્ઝામ્પલ કરશું ત્યારે. ચલો, તો એના માટે શું એવું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. જો તમારા કોમ્પ્યુટરમાં નેટ ચાલુ હોય, બરાબર, અને તમારે કોઈ વેબસાઇટ કરવી હોય તો નેટ ચાલુ હોવું જરૂરી છે, અને એના માટે આ બરાબર નોર્મલ એક્ઝામ્પલ છે. ચલો એ પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો આપણે તમારી સાઇટ નામ છે આપણી spkm.in. જો આ ફાઇલને તમે સેવ કર્યા પછી જોઈ લેવાનું. ચલો વિઝિટ અવર સાઇટ તમે ક્લિક કરશો તો જો અહીંયા નીચે તમે કોર્નરમાં જોજો, અહીંયા કોર્નરમાં જોજો, ખાલી રાખીશ એટલે શું આવશે? www.spkm.in. જો નેટ ચાલુ હશે તો આ સાઇટ ઓપન થશે, અધરવાઇઝ ઓપન થશે નહીં. તમારે ડાયરેક્ટ લિંક કોઈ પણ વેબસાઇટ ઉપર કરવી હોય તો તમે અહીંયા પણ કરી શકો છો, બરાબર. હવે બીજો ટેગ આવે છે ઇમેજ ટેગ. એમ્પ્ટી ટેગ કહેવાય ટાઈપ, એની કન્ટેનર ટેગ નથી. ઇટ ઇઝ યુઝફુલ ટુ ડિસ્પ્લે ઇમેજ. તમે કોઈ પણ ઇમેજ લ્યો છો, બરાબર, તો આપણે કંઈક રાખીએ કે ઇમેજ ટેગ છે ને, આપણે જોતા પહેલા એક વિચાર કરવાનો કે ઇમેજ ટેગનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એનું નામ ટેગનું કેવું છે પહેલાં એ તમારે જોવાનું, બરાબર. ઇમેજ આર યુઝ ટુ મેક એ વેબ પેજ મોર યુઝર ફ્રેન્ડલી એન્ડ એટ્રેક્ટિવ. આ આપણે એ ટેગ છે ને એને એ વર્ડ ઉપર લિંક છે, અને જ્યારે આ ઇમેજ ઉપર ક્લિક કરો, બરાબર, તો એના માટે આ બધું છે. ગ્રાફિક ઇન્ટરચેન્જ, નોર્મલી GIF, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, JPEG. JPEGનું ફૂલ ફોર્મ યાદ રાખજો, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. એન્ડ પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ એટલે કે PNG આર વેલ નોન ઇમેજ ફોર્મેટ ટુ યુઝડ ઇન HTML ડોક્યુમેન્ટ. આ તમે કહેતા હશો GIF, PNG, તો આ એની ટાઈપ છે ઇમેજની કે જે આપણે HTML ની અંદર યુઝ કરી શકીએ છીએ, બરાબર. એન્ડ ઇમેજ એડેડ વેબ પેજ યુઝિંગ IMG ટેગ ઇઝ નોન એઝ એ ઇનલાઇન ઇમેજ. કે ઇમેજને તમારે ડિસ્પ્લે કરવા માટે આ IMG ટેગનો ઉપયોગ થાય છે. અને એનો એક જેમ આમાં HREF હતો એમ આની અંદર છે SRC, કે the location URL of the image specified in SRC attributes to IMG tag. એક સિમ્પલ એનું એક્ઝામ્પલ જોઈએ. ચલો આપણે, બરાબર, જો ન્યૂ ફાઇલ લઈ લીધી, એની અંદર આપણે જોઈએ છીએ HTML head tag, title tag, કયો ટેગ છે? IMG tag સ્લેશ title, head tag over, body tag over અને HTML tag over. IMG ટેગ નો ઉપયોગ કરવાનો છે બોડી ટેગ ની અંદર છે. પહેલા આપણે નોર્મલી જોઈએ શું લખ્યું હતું, IMG ટેગ, બરાબર, એનું હતું SRC ડબલ કોટ પૂરા સ્લેશ. જો તમે જોયું ક્યારે તમે એની અંદર એવું નથી કીધું કે જોવા મળશે તમને, બરાબર, તમને કે એવું નથી કીધું કે એને એન્ડ કરવો પડે. એન્ડ કે ટેગ છે નહીં, ખાલી IMG URL. કંટ્રોલ S સેવ કરીશું, કંટ્રોલ S થી. ચલો ડેસ્કટોપ પર શું નામ આપ્યું? IMG tag .html. ચલો IMG tag .html સેવ, બરાબર. હવે હું ખાલી ફાઇલ ઓપન કરવા જઈશ, બંધ કરી દઉં. ચલો IMG tag, જો IMG tag તમને કાંઈ દેખાડશે ને એમનું કાંઈ. હવે આ એક્ઝામ્પલ છે, આટલું યાદ રાખો, ખાલી IMG tag આવી રીતે ડિસ્પ્લે થાય. તરત બીજો નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશ કે IMG tag અને
આઈએમજી ટેગના બધા એટ્રીબ્યુટ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, ઠીક છે, ચાલો ગુડ બાય. આપણો નેક્સ્ટ લેક્ચર હશે જે આ બધા એટ્રીબ્યુટ જોશું. ઓકે, બાય.